નમસ્કાર મિત્રો, ઇલા જયસ્વાલ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું સરસ મજાના સ્વીટ પોટેટો ફ્રાઈસ બનાવવાની રેસીપી। આ રેસીપી એકદમ ટેસ્ટી છે અને ફટાફટ બની જાય છે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે સૌથી પહેલાં આપણે શક્કરિયાની છાલ હટાવી દઈશું। છાલ હટાવીને શક્કરિયાને પાણીમાં મૂકીશું, કારણ કે શક્કરિયા ઝડપથી કાળા પડી જાય છે। અહીં મેં 1 કિલો શક્કરિયા લીધા છે અને શક્કરિયાની સાઈઝ પણ મોટી છે। હવે શક્કરિયાને આપણે લાંબા લાંબા કાપવાના છે। જો શક્કરિયું લાંબુ હોય તો તેના 2 કે 3 ટુકડા કરી શકો છો। આ રીતે તેને કટ કરીશું। પછી તેમાંથી લાંબી સ્લાઇસ કાપીશું। પછી તેમાંથી આ રીતે પતલી પતલી સ્ટ્રીપ કટ કરીશું। સ્ટ્રીપ કટ કરીને તેને પણ પાણીમાં મૂકીશું। એ જ રીતે આપણે બધા જ શક્કરિયાની સ્ટ્રીપ કાપી લઈશું। તો આપણે બધા જ શક્કરિયાની સ્ટ્રીપ કટ કરી લીધી છે। હવે તેને આપણે સારી રીતે ધોઈ લેવાના છે। ધોઈને તેને એક બાઉલમાં કાઢી લઈશું। તો ટુકડાઓ તમે જોઈ શકો છો। હવે આ ટુકડાઓને આપણે એકદમ ગરમ પાણીમાં નાખીશું। એ પાણીમાં થોડુંક મીઠું નાખીશું અને 5 મિનિટ સુધી સતત આ રીતે હલાવતા રહીશું। તો 5 મિનિટ થઈ ગઈ છે। હવે આ ટુકડાઓને બહાર કાઢી લઈશું। આ રીતની એક ગળણીમાં તેને કાઢી લઈશું, જેથી તેમાંનું વધારાનું પાણી નીકળી જાય। હવે આ ટુકડાઓને આપણે એક કપડા પર ફેલાવીશું। પાંચ મિનિટ તેને સુકાવા દઈશું। 5 મિનિટ પછી તે સારી રીતે સુકાઈ ગયા છે। તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આ ટુકડાઓને આપણે 10 મિનિટ સુધી ફ્રીજમાં ઠંડા થવા માટે મૂકીશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે આ ટુકડાઓ ફ્રાય કરવા માટે રેડી છે। આપણા શક્કરિયાના ટુકડાઓને આપણે તેલમાં ફ્રાય કરવા માટે મૂકીશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ ટુકડાઓને આપણે ફ્રાય કરીશું। આ રીતે ચલાવીશું અને ફ્રાય કરીશું। ટુકડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું। આપણા ટુકડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે તેને બહાર કાઢી લઈએ। એ જ રીતે
રીતે આપણે બધા જ ટુકડાઓને ફ્રાય કરી લઈશું. હવે આ ફ્રાઈસને આપણે ઠંડા થવા દઈશું. ફ્રાઈસ ઠંડા થઈ ગયા છે. હવે તેને હાઈ ગેસ ફ્લેમ ઉપર ફરી તળીશું. તેને 1 મિનિટ માટે સતત હલાવતા રહીશું અને ફ્રાય કરીશું. આમ કરવાથી ફ્રાઈઝમાં ક્રિસ્પી ટેસ્ટ આવી જાય છે. આપણા ફ્રાઈઝ એકદમ રેડી છે. તેને બહાર કાઢી લઈએ. હવે આપણે ફ્રાઈઝમાં નાખવા માટે મસાલો બનાવીશું. તેના માટે એક બાઉલમાં હાફ ટીસ્પૂન લાલ મરચું લઈશું. 1/4 ટીસ્પૂન ચાટ મસાલો નાખીશું. 1/4 ટીસ્પૂન આમચૂર્ણ પાવડર નાખીશું. 1/4 ટીસ્પૂન મીઠું નાખીશું. હાફ ટીસ્પૂન દળેલી ખાંડ નાખીશું. આ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલો એકદમ રેડી છે. આ મસાલાને આપણે ફ્રાઈઝમાં સ્પ્રિંકલ કરીશું. પછી તેને સારી રીતે ટોસ્ટ કરી લઈશું. આપણા સ્વીટ પોટેટો ફ્રાઈસ રેડી છે. તો આપણા ટેસ્ટી સ્વીટ પોટેટો ફ્રાઈસ સર્વ કરવા માટે તૈયાર છે. આ રેસીપી ઘરે બનાવીને ટ્રાય કરી જુઓ અને તમારા અનુભવો અમારી સાથે શેર કરો. આવી સરસ મજાની વાનગીઓ લઈને ફરી મળીશું મિત્રો. ધન્યવાદ.